સુરતમાં સામે આવેલી મૌલવી ધમકી કેસ મામલે નવો ખુલાસો. સમગ્ર કેસમાં ક્રાઇમ બ્રાન્ચ સ્લીપર સેલનો એંગલ પણ ચકાસણી શરૂ કરી છે. આરોપી શકીલ શેખે પાકિસ્તાનના હથિયારોનો ઓર્ડર આપ્યો હતો. આરોપી શકીલ નેપાળના એજન્ટોના પણ સંપર્કમાં રહ્યો હોવાનો ખુલાસો થયો છે. હિન્દુ નેતાને મોતની ધમકી આપવાના કેસમાં 18 વર્ષીય આરોપી શકીલ ઉર્ફે રઝાની ધરપકડ થઈ છે. આરોપી શકીલને ક્રાઇમ બ્રાન્ચે મુંબઈના મહારાષ્ટ્રના મહેબૂબનગરથી ઝડપી પાડ્યો હતો. તપાસમાં સામે આવ્યું છે કે શકીલ શેખ નેપાળ અને લાઓસના એજન્ટો સાથે પણ ગ્રુપ મિટિંગ અને વિડીયો કોલ કરતો હતો. આરોપીએ અન્યો સાથે મળીને પાકિસ્તાનથી હથિયારોનો ઓર્ડર પણ આપ્યો હોવાનો મોટો ઘટસ્ફોટ થયો છે. આરોપીઓએ લાઓસના એક વર્ચ્યુઅલ મોબાઈલ નંબર પણ એક્ટિવ કર્યું હતું. હાલ આ સમગ્ર મામલે પોલીસ ઊંડાણપૂર્વક કરી રહી છે તપાસ.